લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ ચુડાસમાનો ભવ્ય વિદાય સમારોહ. કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ ચુડાસમાની તાજેતરમાં ભરૂચ ખાતે બદલી થતાં તેમને કલોલ પોલીસ વિભાગ અને શહેરના અગ્રણીઓ દ્વારા ભવ્ય અને લાગણીસભર વિદાય આપવામાં આવી હતી. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં પોલીસ અધિકારીઓની બદલીના ભાગરૂપે પીઆઈ ચુડાસમાની ભરૂચ ખાતે નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદાય સમારોહ દરમિયાન સહકર્મી પોલીસ અધિકારીશ્રીઓ અને સ્ટાફ દ્વારા પીઆઈ ચુડાસમાને શાલ ઉઠાડી અને ફૂલોના ગુલદસ્તા અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ શહેરની વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી તેમના કાર્યકાળની પ્રશંસા કરી અને શુભકામનાઓ પાઠવી હતી. પીઆઈ ચુડાસમાએ પોતાના સંબોધનમાં કલોલમાં મળેલા સહકાર અને પ્રેમ માટે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાની નવી ફરજમાં પણ નિષ્ઠાપૂર્વક સેવા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ વિદાય સમારોહમાં કલોલ શહેરની વિવિધ પોલીસ ચોકીના પીએસઆઈ અને એએસઆઈ તેમજ કોન્સ્ટેબલ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં લાગણીસભર માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર સંજય નાયક. પોલીસને જ્યારે બોલવાનું આવે જાહેરમાં એટલે સૌથી મોટો એમને બોલવાનું કે તું આગળ થાય, તું આગળ થાય. એટલે ક્યારેક કોઈ કામગીરી કરવાની આવે તો પોલીસને તમે ગમે એ કામ આપો તો એ કરી નાખશે. ત્યારે કોઈ દિવસ એવું નહીં કહે. જ્યારે ક્યાંય બોલવાનું બે શબ્દ માઇક લેવાનો છે તો પોલીસને હંમેશા પાછળ ધક્કા મારવા પડશે. તમે બોલો, તમે બોલો. દરેક જગ્યાએ એવું હોય. કલોલનો મારો સમયગાળો બહુ શોર્ટ રહ્યો. 4 મહિના જેવો સમય મેં અહીંયા વિતાયો. પણ ખૂબ જ આનંદ આવ્યો અહીંયા કામ કરવાનો. તમામ સ્ટાફ એટલો એક્ટિવ છે, સ્ટાફ પણ થોડો છે, અધિકારીઓ પણ મને બધા સારા મળ્યા. આની પહેલાં હું માણસા કરીને આવ્યો, ત્યાં આખો રૂરલ વિસ્તાર હતો, અહીંયા સિટી વિસ્તાર હતો. સિટીનો તમને સારો એવો એક્સપિરિયન્સ મળ્યો. પોલીસ સ્ટેશનમાં અહીં આવતા હોય એટલે મારી થોડીક અમુક વસ્તુ પદ્ધતિ છે કે ભાઈ આવું જેવું મને સાફ સફાઈની છે, મેં ઘણા બધાને ટકોર કરી છે. એ બાબતે ઘણા બધાને કીધેલું પણ હશે. ચોકીઓમાં જતો ત્યારે વારંવાર ચોકીના ઇન્ચાર્જને પણ ટોક કરે તો ભાઈ અહીંયા આ સુધારો કરાવો, આ કરાવો, બરાબર છે. એટલે થોડો મારો રસનો વિષય પણ છે અને તમે લોકો પણ એ બાબતે કાળજી રાખો અને ભવિષ્યમાં પણ આ જ પોલીસ સ્ટેશનને એ રીતે મેન્ટેન રાખો. હું મારી વાત કરું તો કોઈ પણ જગ્યાએ જાઉં તો મને એક નોકરીની જગ્યા કે કોઈ એ રીતે નથી જોતો અને હું મારી અંગત જે જગ્યાઓ એ રીતે જ જોતો હોઉં એટલે એનાથી જ મને પ્રેરણા મળે કે હું સારી કામગીરી કરું. કોઈ પણ પોલીસ સ્ટેશનની કામગીરી હોય કે કોઈ પણ બીજી અન્ય કામગીરી, તમામમાં એક જ પ્રકારનું તમે એટીટ્યૂડ રાખો કે ભાઈ આ મારું પોતાનું કામ છે, મારો પોતાનો વિસ્તાર છે, મારું પોતાનું પોલીસ સ્ટેશન છે, મારા પોતાના જ માણસો છે. ટીમ ભાવના પણ તમે એવી જ રાખશો. તમારી એકબીજાની અંદર અધિકારીઓ, કર્મચારીઓ જોડે બધા આપણા પોતાના જ છે. એટલે કોઈ પ્રાઇવેટ નોકરીમાં કેમ હોય કે ભાઈ જોબ કરતા હોય એટલે સાથે 2 કલાક કામ કર્યું, 5 કલાક કામ કર્યું અને પછી છૂટા પડ્યા એટલે છૂટા. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપણે એઝ એ ટીમ તરીકે કામ કરીએ છીએ એટલે આ સંબંધો વર્ષો સુધી રહે છે. જ્યાં સુધી તમે રિટાયર નથી થતા, ક્યાંક ને ક્યાંક બીજા જિલ્લામાં આ તે કોન્ટેક્ટમાં હોય છે. ઘણા બધા ક્યારેક તપાસમાં આવતા હોય અને કોર્ટ મુદતે આવતા હોય એટલે આ રીતના બધા એકબીજાના ટચમાં રહેતા હોય. તો ટીમ ભાવનાથી કામ કરેલું હોય છે એટલે હંમેશા બધાનું ક્યાંક ને ક્યાંક લાગણીઓ પોલીસ સ્ટેશન સાથે, પોલીસ કર્મચારીઓ સાથે, અધિકારીઓ સાથે જોડાઈ જતી હોય, નાગરિકો સાથે, દેશના મીડિયા મિત્રો સાથે. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટની જે નોકરી છે અને જે સિસ્ટમ છે એ એક પ્રકારે આપણે બધા લોકો પાસે કડકાઈથી કામ કરવાનું, પણ સામે એટલું બધું લાગણીશીલ અને એટલું ઇમોશનલી પણ આપણે લોકો સાથે જોડાતા હોય. એટલે દરેક સાથે કામ કરવાનો એટલો સારો એક્સપિરિયન્સ રહ્યો. કોઈને પણ મારે કોઈ એવું સ્ટ્રિક્ટલી કોઈની જોડે કામ કેવું પડ્યું હોય કે મારે કોઈને કેવું પડ્યું એવું તમે લોકોએ પણ ક્યારેય મોકો નથી આપ્યો. બહેનોમાં પણ ખાસ બધા રેગ્યુલર બધાએ જે સૂચનાઓ આપી છે એ પ્રમાણે બધાએ કામગીરી કરી જ છે. અને મોસ્ટ ઓફ લગભગ કોઈ કર્મચારી એવું નથી કે જેનું મને નામ યાદ નહીં હોય. દરેકના મારી એક ટેવ છે, કોઈ પણ ચોકીનો માણસ હોય, કોઈ પીસીઆરમાં હોય, ઓફિસ સ્ટાફમાં હોય, તો બધા એને હું 1-2 બાદ કરતાં છેલ્લે સ્ટેશન ચોકીવાળા નામ યાદ નહોતા એટલે મેં એને વનગાડીમાં મૂક્યા કે નામ યાદ હે અને મને ફોન આવ્યો કે સાહેબ મને એટલે કોઈને પણ ક્યારેય મેં મૂક્યા છે તો કોઈને એવું નથી હોતું. રોટેશન થાય બધાનું.
બરાબર છે. દરેકને થોડો ચાન્સ મળે, દરેકને હું વાકેફ થાઉં, દરેક જગ્યાએ મેં બધા એને નામથી જાણવાનો પ્રયત્ન કર્યો જ છે અને મોસ્ટ ઓફ બધાના નામ પણ મને યાદ હોય છે. એટલે અમે જ્યારે અમદાવાદ સિટીમાં હતા ત્યારે શું છે કે મહેકમ એટલું બધું મોટું હોય એટલે હંમેશા જ્યારે મિટિંગો થાય, ક્રાઇમ કોન્ફરન્સો થાય એટલે એક જ કમ્પ્લેન કરતા કે પીઆઈઓને એમના પોલીસના કર્મચારીઓના નામ પણ ખબર નથી હોતા. અમુક કે ડી સ્ટાફના કે જે રેગ્યુલર ટચમાં રહેતા હોય એની સિવાય કોણ પીસીઆરમાં નોકરી કરે છે, ઓફિસમાં ક્યાં કોણ શું નોકરી કરે છે, ટપાલ ડ્યુટી કોણ છે, ઘણા બધા એવા કર્મચારીઓ હોય છે કોર્ટ ડ્યુટીના ને જેના તમને એવું હંમેશા અમને અમદાવાદ સિટી હું હતો ત્યારે હંમેશા એવું ક્રાઇમ કોન્ફરન્સમાં અધિકારીઓને બધું કહેતા. એટલે આપણે નિયમ રાખ્યો તો પોલીસ સ્ટેશનમાં ગમે ત્યાં જઈએ એટલે જેટલા પણ કર્મચારી હોય એટલે વ્યક્તિગત ખબર હોય છે કે આ ભાઈ આ છે, આની નોકરી આ છે. એટલે તમામનો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. તમામ અધિકારીઓ પણ ખૂબ એવો સપોર્ટ આપ્યો. 4 મહિના બહુ શાંતિમય રીતે, એક રીતે એવું જ લાગતું હતું કે જાણે કંઈ હું નોકરી જ કરતો નથી, કારણ કે બધું ઓટોમેટિક બધા તમે જે પણ સૂચના આપવામાં આવતી તમે લોકો એને અક્ષરશ પાલન કરતા, આની પર મુજબ કામગીરી કરતા. એટલે મને ક્યારેય એવો લોડ પણ નથી પડ્યો અને એવું મારે કોઈ રિપીટેડલી કહેવાનું પણ જે પણ મેં અહીંથી સૂચના આપી છે તમે લોકો એનું પાલન કર્યું છે. બરાબર છે. તમામનો ખૂબ ખૂબ આભાર. ચૂંટણીનો સમય છે, હવે સારી રીતે કામ કરો, સારી એવી રીતે ચૂંટણી પસાર કરો અને બધા આવી જ રીતે જે નેક્સ્ટ પીઆઈ આવશે આવી જ રીતે બધા એને સાથ સહકારથી કામ કરશે. બહુ સારી ટીમ છે, પોલીસ સ્ટેશન પણ બહુ સારું છે અને ઓવરઓલ સારું છે. તમામનો ખૂબ ખૂબ આભાર.